નમસ્કાર દર્શક મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો, લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણી પંચે લોકસભાની તારીખો પણ આપી દીધી છે। પરંતુ આ પહેલા હિમાચલ પ્રદેશમાં અપક્ષના 3 ધારાસભ્યોના રાજીનામાના સમાચાર મળ્યા છે। 3 અપક્ષ ધારાસભ્યોમાં નાલાગઢથી કૃષ્ણલાલ ઠાકુર, દેહરાથી હોશિયારસિંહ અને હમીરપુરથી આશીષ શર્માનો સમાવેશ થાય છે। મિત્રો, 3 અપક્ષ ધારાસભ્યો હિમાચલ પ્રદેશ વિધાનસભાના સચિવાલય પહોંચ્યા અને સચિવ યશપાલ શર્માને તેમના રાજીનામા સુપરત કર્યા। મળતી માહિતી પ્રમાણે ત્રણેય કેસરીઓ ધારણ કરી શકે છે। આ 3 અપક્ષ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર થયા બાદ વધુ 3 નવી બેઠકો ખાલી થશે। હિમાચલ પ્રદેશની 6 વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। હવે ટૂંક સમયમાં 3 વિધાનસભા બેઠકો ઉપર પણ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। મિત્રો, રાજ્યપાલને મળ્યા બાદ ત્રણેય અપક્ષ ધારાસભ્યો રાજભવનથી પરત ફર્યા હતા અને ધારાસભ્યના સભ્યપદેથી રાજીનામું આપનાર હોશિયારસિંહે એવું કહ્યું કે 3 અપક્ષ ધારાસભ્યો હવે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર પેટા ચૂંટણી લડશે।